ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળેથી D4 વોર્ડને HMPV વાયરસ માટે આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે। આ વોર્ડમાં સાફ સફાઈ સાથે જરૂરી દવાઓ અને 25 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે। આ વોર્ડમાં ખાસ સુપરવાઇઝર સાથે મેડિકલ ઓફિસર અને જરૂરી નર્સિંગ સ્ટાફની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અત્યારે HMPV વાયરસના કોઈ કેસ નોંધાયા નથી, પરંતુ શરદી, ગળામાં દુખાવો, ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાય તો PCR ટેસ્ટ કરાવવામાં આવશે। આ સાથે આવા શંકાસ્પદ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવશે। આજે વાયરસના અનુસંધાનમાં આજે વોર્ડ આપણે જે ચાલુ કર્યો છે સાફ સફાઈ માટે અને એને અગમચેતી રૂપે આ વોર્ડ આપણે તૈયાર કર્યો છે। પછી જે પ્રમાણે પેશન્ટ આવશે એ પ્રમાણે અમે મેનેજ કરીશું। હવે જે ચીનમાંથી જે વાયરસનું આવી રહ્યું છે કે HMPV વાયરસ છે, અત્યારે હાલમાં ફેલાઈ રહ્યો છે। ઇન્ડિયામાં 2-3 કેસ આવ્યા છે, ગુજરાતમાં બી 2 કેસ આવ્યા છે, પણ એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી, કેમ કે શિયાળાની ઋતુમાં આ બધા વાયરસીસ આવતા જ હોય છે અને 2001થી આ વાયરસ છે જ, પણ થોડુંક પ્રિકોશન લેવાની જરૂર છે કે જેવા પેશન્ટ આવે તો એને આઇસોલેશન વોર્ડમાં રાખવાની જરૂર છે, જે અમે લોકોએ ગાંધીનગરમાં તૈયાર કરી દીધો છે। D4માં 25 બેડનો આઇસોલેશન વોર્ડ રેડી છે અને એના માટે જે બી દવાઓ કે જે પ્રિકોશન્સ લેવાની હોય, PP કિટ કે આ બધી તૈયાર છે, ડૉક્ટર્સ બધા રેડી છે। એમાં કંઈ ગભરાવાની જરૂર નથી આ વાયરસથી, કેમ કે આ કોમન જ વાયરસ છે બસ, પણ જે ઉંમરવાળા અને નાના બાળકો છે એમાં થોડુંક વધારે પ્રિકોશન લેવાની જરૂર છે। ગુજરાત રાજ્યમાં HMPV વાયરસે દેખા દીધી છે। આ કેસ ગઈકાલે અમદાવાદમાં આવતા જ બાળક પોઝિટિવ જણાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા આમાં એલર્ટ કરીને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। એના પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ એક ખાસ અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ વોર્ડમાં જો કે અત્યારે તો દર્દીની રાહ દેખાઈ રહી છે, પરંતુ આ વોર્ડ માટે અત્યારે દવાઓ, બેડ અને અન્ય આનુષંગિક સુવિધાઓ બધી તૈયાર કરી દેવામાં આવી છે। ગાંધીનગર ખાતે અને આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ જો આવો કેસ બને કે જેમાં શરદી, ગળાનો દુખાવો, તાવ એને લગતા લક્ષણો દેખાય તો PCR ટેસ્ટ કરાયા બાદ અહીંયા આગળ આ વોર્ડમાં દાખલ કરવામાં આવશે। ગાંધીનગરથી કેમેરામેન પ્રદીપ કડિયા, રિપોર્ટર જયેશ મેવાડા સાથે પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।